રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો. ભાજપે રાહુલ ગાંધીના દાવા પર વળતો પ્રહાર કર્યો. જોઈએ આ વિગતવાર અહેવાલ. શનિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ગેરવહીવટી હતી અને તેમણે કહ્યું કે વર્ષના અંતમાં આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આવું જ પુનરાવર્તન થઈ શકે છે. રાહુલ ગાંધી સોશિયલ મીડિયા એક્સ પર લખતા કહ્યું કે વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લોકશાહીમાં છેડછાડ માટે એક બ્લુપ્રિન્ટ હતી. મારો લેખ બતાવે છે કે આ કેવી રીતે થયું છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળા કરવા માટે 5 પગલાની પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ચૂંટણી પંચની નિમણૂક માટે પેનલ, નકલી ઉમેદવારો ઉમેરવા, જ્યાં ભાજપને જીતવાની જરૂર હોય ત્યાં બોગસ મતદાનને લક્ષ્ય બનાવવા જેવું પગલાં પણ તેમણે સૂચવ્યા હતા. તેમણે વધુમાં ગોલમાલને મેચ ફિક્સિંગ ગણાવતા કહ્યું કે છેતરપિંડી કરનારાઓ રમત જીતી શકે છે, પરંતુ સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે અને પરિણામમાં જનતાનો વિશ્વાસ નષ્ટ કરે છે. રાહુલે કહ્યું કે મહારાષ્ટ્રનું મેચ ફિક્સિંગ હવે બિહારમાં આવી જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વર્ષ 2024માં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ મહાયુતિ ગઠબંધનને વિજય મેળવ્યો હતો, જેમાં 235 બેઠકો સાથે જીત મેળવી હતી. તો આ પરિણામો ભાજપ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ હતા, જે 132 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું. રાહુલના આક્ષેપ બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ શનિવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમજ પાર્ટીના પ્રવક્તા તુહિન સિંહાએ ગાંધીના દાવાઓને શરમજનક ગણાવ્યા હતા અને તેમના પર દેશની લોકશાહી સંસ્થાઓને નિયમિતપણે નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.